સુરતના માંડવી તાલુકાના તોગાપુર ગામે કેનાલ તૂટવાની ઘટના બની। માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પહોંચ્યા ઘટના સ્થળે। અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતોની મુલાકાત તેમણે લીધી છે। આનંદ ચૌધરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા। કોઈપણ કામ શરૂ થાય એટલે કમલમમાં 40% પહોંચાડવા પડે તેવો પણ આનંદ ચૌધરીએ આરોપ લગાવ્યો છે। ત્યારબાદ સ્થાનિક નેતાઓને પણ આપવા પડતા હોવાનો પણ આરોપ લગાડ્યો। માત્ર 40% રૂપિયાના કામ થાય છે તેવો પણ આરોપ લગાવ્યો છે। નહેરમાં નહીં બલ્કે સરકારમાં ગાબડા પડ્યા છે। રાજ્યમાં બધું નકલી ચાલી રહ્યું છે। અધિકારી કચેરી તેમજ બધું જ નકલી ચાલી રહ્યું હોવાનો પણ આનંદ ચૌધરીએ આરોપ લગાવ્યો। માંડવી તાલુકાના તોગાપુર ગામ નજીકથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની જે કેનાલ છે તેની અંદર ગત મોડી રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાના સમયે જે ગાબડું પડવાની ઘટના બની હતી। હાલ 2 વાગી રહ્યા છે અને લગભગ 12 કલાક જેટલો સમય વીતી ગયો છે। હજુ સુધી પાણી બંધ નથી થયા અને હજુ જે પાણી છે તે પાણી હજુ પણ ડ્રેનમાં અને ખાડીઓમાં વહી રહ્યા છે। જે નહેર બંધ થયાને લગભગ 12 કલાક જેટલો સમય વીત્યો પણ હજુ પણ પાણી છે તો ઓછા નથી। મહત્તમ અંશે ઓછા થઈ ગયા છે પરંતુ હજુ પણ વહી રહ્યા છે। ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા પણ જે રિપેરિંગની કામગીરી છે તેની સૌ પૂર્ણ તૈયારીઓ છે, પૂર્વ તૈયારીઓ તે સૌ પૂર્ણ કરવામાં આવી રહી છે। મશીનો આવી ચૂક્યા છે અને માણસો પણ આવી ગયા છે અને જે રેતી ભરેલી બેગ છે તે પણ તૈયાર કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘટના બાદ છે તે આ વિસ્તારના માંડવી તાલુકાના પૂર્વ ધારાસભ્ય છે આનંદ ચૌધરી એ પણ હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ઘટના બની છે જે ગાબડું પડ્યું છે તેનું સ્થિતિનું નિરીક્ષણ ખાસ કરીને કરી રહ્યા છે। સીધા વાત કરીશું। આનંદભાઈ, શું કહેશો? એક બાદ એક કેનલમાં ગાબડા પડી રહ્યા છે। 2 મહિના પહેલાં પણ આ જ વિસ્તારની એક કેનલમાં ગાબડું પડ્યું હતું અને હવે અહીંયા જ્યારે સરકારે મોટા પાયે આ નહેરોનું નવીનીકરણ માટે વ્યવસ્થા કરી અને કામ ચાલતું હતું, સ્થળ નિરીક્ષણ કરતાં મેં 2012-13માં કીધેલું કે આ પહેલાં ટેસ્ટિંગમાં ગાબડા પડશે અને એ ઘટના બની હતી અને વ્યાપક પ્રમાણમાં આખા નહેરમાં ટેલ સુધી ગાબડા પડ્યા હતા। ગઈ વર્ષે હમણાં 50 દિવસ પહેલાં એનું આ રિનોવેશન થયું છે। સ્થાનિક કાર્યકર્તાઓએ અને સ્થાનિક લોકોએ કીધું પણ કે આ કામ બરાબર થતું નથી, છતાં આ સ્થિતિ આજે થઈ છે અને એટલા માટે કે આ સરકાર 40% ભાગ પહેલો જ્યારે ટેન્ડર પડે ત્યારે કોન્ટ્રાક્ટરને કહે છે કે 40% અહીંયા જમા કરાવો કમલમમાં। પછી સ્થાનિક આગેવાનો, ભાજપના MLA, MPs અને લોકલ કાર્યકર્તાઓ પણ ભાગ હોય તો માત્ર અને જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય તો એનો જે સ્ટાફ હોય એનું કામ કરતા હોય તો 40%માં કામ થાય છે। તો કામની ગુણવત્તા આપણે સમજી શકીએ છીએ કે કામની ગુણવત્તા કેવી હોય અને આ ભ્રષ્ટાચારનો સૌથી મોટો નમૂનો છે। એટલે આ ખાલી નહેરમાં ગાબડા નથી, આ સરકારના ગાબડા છે અને ભ્રષ્ટાચારના ગાબડા છે। એ તમે નકલી કચેરીઓ હોય, નકલી ઓફિસો હોય, નકલી PSI હોય, નકલી કલેક્ટર હોય, નકલી કોર્ટ હોય, એટલું બધું નકલી ચાલે છે। એટલે એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી। જ્યાં સુધી આ સરકાર છે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે અને લોકોને પારાવાર નુકસાની થવાની છે। જે રીતે આ ઊભા પાકને નુકસાન થયું છે અને ઘરોમાં નુકસાન થયું છે એને પણ વળતર મળવું જોઈએ અને યોગ્ય કક્ષાએ અમે રજૂઆત કરીશું। આનંદભાઈ, માત્ર આ ગાબડું પડ્યું છે એ જ નહીં પરંતુ આ આખી કેનાલનું અમે છે તે રિયાલિટી ચેક કર્યું છે તો આગળ પુષ્કળ પ્રમાણમાં હજુ પણ આ કેનાલની અંદર ગાબડા પડેલા છે અને તૂટી છે। તો અવાજ ઉઠાવશો એ બાબતે? અવાજ હંમેશા વિરોધ પક્ષ તરીકે ઉઠાવીએ છીએ અને સરકાર જે રીતે ચાલે છે કોઈનું સાંભળતું નથી। એના અધિકારી કે એને પણ સાંભળતું નથી। એને પૈસાથી મતલબ છે અને ભ્રષ્ટાચારથી મતલબ છે। એટલે જ્યાં સુધી લોકો જાગે નહીં અને લોક આંદોલન થાય ને એને સરકાર પરિવર્તન નહીં પામે ત્યાં સુધી આપણે બધાએ સહન કરવાનું છે। બિલકુલ। તો જે રીતે આનંદભાઈ જણાવી રહ્યા છે કે જે રીતે આ ગાબડાઓ પડ્યા છે કેનાલની અંદર, અહીં પણ પડ્યું છે અને આગળ પણ કેનાલની પરિસ્થિતિ સારી નથી। પુષ્કળ પ્રમાણમાં કેનાલ તૂટી છે। જે રીતે આક્ષેપ ગંભીર કરવામાં આવ્યા છે કે કમલમથી લઈને સ્થાનિક નેતાઓ અને કોન્ટ્રાક્ટરના માણસો સુધી છે તે દરેક કામની અંદર છે તે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે અને માત્ર 40% જ કામ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હાલ જે છે તે સિંચાઈ વિભાગ દ્વારા સર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અહીં જેવું પાણી બંધ થશે કે તરત જ છે તે એના રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે।
જે નજીકમાં જ આવેલી જીએમડીસી છે તેની પણ મદદ લેવામાં આવી છે અને જીએમડીસીના અધિકારીઓ પણ અહીં આવીને નિરીક્ષણ કરી ચૂક્યા છે અને જેમ બને તેમ જલ્દી આ કેનલ પૂર્વવત થાય